ઘરો જે તોડી નાખ્યા એ ઉતાવળી પગલું છે. એ ઘરો ન તોડવા જોઈતા હતા. હવે તાત્કાલિક આ ઘરો તોડ્યા છે એમાં સરકારે એવો નિર્ણય લેવો જોઈએ એ ચોમાસામાં એમને પતરાના શેડ બનાવી દેવા જોઈએ. એમના જે રોજગારી જે પ્રકારે ચાલતી હતી એ રાબેતા મુજબ રોજગારી ચાલે એ રીતના કોઈક ને કોઈ પ્રકારે વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરીને એ ભવિષ્યમાં દુઃખી ન થાય. કેટલાક જે રાજકીય આગેવાનો જે છે એમ આમ આદમી પાર્ટીના હોય, પછી કોંગ્રેસના હોય કે પછી બીજા અન્ય કોઈ પણ પાર્ટીના આદિવાસીની જે નેતાઓ છે એ રાજકીય મુદ્દો બનાવે છે. આ જે પ્રશ્નો હમણાંના પ્રશ્નો નથી, વર્ષોના પ્રશ્નો છે. 45 દિવસ પહેલા નોટિસ આપી હતી. એ નોટિસ આપી ત્યારે પણ બધાને ખબર હતી, ત્યારે કોઈ ટચ ના કર્યો અને ઘરો તોડ્યા પછી આ બધું કૂદી પડ્યા છે. એટલે આ બધા રાજકીય મુદ્દા બનાવે છે. બધા પ્રશ્નોને ખબર જ છે, પણ બધાએ સાથે મળીને પ્રશ્નો ઉકેલવાની દિશામાં આગળ વધવું છે. મેં ભૂતકાળમાં પણ કહ્યું છે, કોઈને કોઈ આદિવાસીના પ્રશ્નોમાં પડી નથી. આદિવાસીના પ્રશ્નોને એ જાણી જોઈને ઉછાળવા માંગે છે. એનો ઉકેલ આવે એ દિશામાં આગળ વધવું એવું કોઈ વિચારતા નથી. ને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓને એમની પણ એક જબરદસ્ત મોટી એક ભૂલ છે કે આવી રીતના નોટિસ આપ્યા પછી થોડી કોક ને કોક રીતના ફરી પાછું બીજા કોઈ સ્થાનિક આગેવાનો સાથે એમને અંદર ઇન્વોલ્વ કરવાના હતા. આના માટે કોઈક રસ્તો કાઢવો હતો, પણ સામે ચોમાસાએ વરસાદને એક મહિનો બાકી છે તેવા સમયે તોડવું એ યોગ્ય પગલું નથી.